નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવી સફરમાં આવ્યો છું કાશીધામ કાશવામાં અને ત્યાં મને મળ્યા છે એક સરસ મજાના સાહિત્યકાર ભાથીભાઈ રબારી. તો મિત્રો આજે એમને મળવું છે અને એમની જર્ની વિશે જાણવું છે, કારણ કે એક ખૂબ જ જાબાજ, ટેલેન્ટેડ અને ખૂબ સ્ટ્રગલવાન કલાકાર છે. તો મિત્રો એમને મળીને આજે એમની જર્ની જાણીશું. પણ એ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા તમામ દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે એમનો અવિરતપણે સાથ અને સહકાર જો મને મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ ભાથીભાઈ રબારીને. જય મહારાજ, જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. ખરેખર તમને મળીને આનંદ થયો, કારણ કે એક કાશીધામ કાશવા એટલે જે ધર્મનું મોટામાં મોટું સ્થાન કહી શકાય, ત્યાં આપણે મળ્યા છીએ. અને ખરેખર તમને મળવાનો આનંદ મને એટલે થાય કારણ કે એક રબારી સમાજમાં તમે એક સરસ મજાનું સાહિત્ય, એમ કહેવાય કે સાહિત્યનું જેને ઘણી બધી સિદ્ધિ મળી છે, હા સર, એ સરસ મજાની સિદ્ધિ આજે આપણે લોકોને જણાવી છે. જી સર, જી સર. તો શરૂઆતમાં તો મારા દર્શકો જે રાહ જોઈ રહ્યા છે, એક તમારો ટૂંકો પરિચય, તમે કયા ગામના છો અને શું તમારું નામ છે, ત્યાંથી આપણે આપણા ઇન્ટરવ્યુની શરૂઆત કરીશું. જી જી ભવાનભાઈ, જય ભવાન. નમસ્કાર. જય ગોગા મહારાજ. સર્વે પહેલાં તો ગુજરાતી રંગમંચ ચેનલના સર્વે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. હું વાત કરું ભવાનભાઈ તો મારું નામ ભાથીભાઈ રબારી છે અને આમ મારું જે વતન છે મૂળ, એ વતન છે મારું બનાસકાંઠા, અત્યારે થરાદ જિલ્લો બની ગયો અને કેસર ગામ કરીને એક નાનકડું પંખીના માળા જેવડું ગામ, અને એ ગામની અંદરથી મારી જર્ની શરૂઆત થઈ અને આજે હું અહીંયા કાશવાની અંદર અત્યારે સ્થાયી છું અને ગોગા મહારાજના મંદિરની અંદર અહીંયા અત્યારે રહું છું. ખૂબ સરસ કે સરસ મજાની તમે વાત કરી, કારણ કે એક સરસ મજાના તમે સાહિત્યકાર છો. હાજી હાજી. અને એક રબારી સમાજમાંથી તમે આવો છો, તો આ સાહિત્યમાં જે તમારે ઇન્વોલ્વ થવાનું થયું, હાજી, કઈ રીતે થયું? હવે સાહેબ મારી સાહિત્યની વાત કરું જર્ની, તો આમ તો મારી જીવનની અંદર ઘણી બધી સ્ટ્રગલ રહી. જ્યારે નાનપણની અંદર જ્યારે બાળપણ હતું ને ત્યારે માતા પિતાની જે આર્થિક પરિસ્થિતિ એટલી બધી વીક હતી કે લોકોના ખેતરની અંદર મજૂરી કરીને પાવાનું, અને પછી એ સ્ટ્રગલ કરીને અમારા જે અમે 3 ભાઈ એમને ભણાવ્યા, અને ભણાવ્યા પછી ધીમે ધીમે સ્ટ્રગલ કરી અને મારું કોલેજ સુધી અભ્યાસ થયો. અને કોલેજ સુધી અભ્યાસ થયા પછી સાહેબ મારું સાહિત્યની શરૂઆતની વાત કરું તો ઈસવીસન 2013ની અંદર, કે જ્યારે મારો કોલેજનો પ્રથમ કાળ ચાલતો હતો, ત્યારે તો થોડું થોડું NSS કેમ્પ ને એવું થતું હોય એટલે ત્યાં જતા હોઈએ. અને એકવાર સંજોગો વસાત, આમ તો વીડ જ ગામ છે આપણે કાશવાની બાજુમાં, ને ત્યાં આગળ મારે નાનકડું NSSની અંદર સ્પીચ આપવાનું થયું, અને સ્પીચ હતી માતા પિતા ઉપર. એટલે એ વખતે જોગાનું જાગ, એ જે મહેમાન તરીકે જે બોલાવેલા, એની અંદર સાહિત્યકાર કડીનું ઘરેણું કહેવાય, અને માનવ કથાકાર સાથે સાથે લોક સાહિત્યકાર અમારા, હું એમને ગુરુ માનું છું સાહિત્ય જગતમાં, એવા ખોડભાઈ પટેલ, કે જે મારી સ્પીચને હોબળી ગયા અને પછી આવીને મને ભેટી પડ્યા. અરે વાહ, આવું કે એક આંતરિયાળ ગામડેથી આવતો છોકરોને આવી સ્પીચ છે, ને એમણે પ્રથમ વખત મને સંબોધન કર્યું કે વાહ કલાકાર. એટલે મને અંદરથી એ દિવસથી એમ થઈ ગયું કે હું કંઈક કલાકાર થઈ શકું એમ. અને સાહેબનો ખરેખર સાથ રહ્યો, અને એ દિવસે મને સાહેબે કીધું કે ભાઈ તું મહેનત કરે તો 100% તું આગળ જઈ શકીશ. એટલે મારી જર્ની 2013થી પછી ધીમે ધીમે પછી તો બધા કાર્યક્રમો કરતા થયા, કલાકાર જોડે ઉઠવા બેસવાનું થયું, અને ગોગા મહારાજની કૃપાથી ધીમે ધીમે આ એક લેવલ ઉપર અમે આવ્યા છીએ. ખોડભાઈની વાત કરવા જઈએ તો આમ તો એક સંગીત પ્રેમી આત્મા છે, સાથે સાથે માનવ પ્રેમી આત્મા પણ છે. માનવ પ્રેમી આ સાહેબ. અને તમારા સુધી જો પહોંચાડવાનો જો મોટો સફળ સહયોગ હોય તો ખોડભાઈ પટેલ છે, અને મારા તો બહુ જૂના મિત્ર છે. આજે પણ આપણે સંજોગ મળ્યો, સાહેબના લીધે આપણો એક સંજોગ મળ્યો. જાણવા ને માણવા જેવા વ્યક્તિ છે. મળીએ તો આપણને ખૂબ જ આનંદ થાય. એમના સહયોગથી અહીંયા તમારા સુધી પહોંચ્યો છું. 100%. ભાથીભાઈ, વાત આપણે જેમ કરી કે એકબીજાના સપોર્ટથી, સ્ટ્રગલથી અને મહેનતથી આપણે ઘણું બધું હાસિલ કરીએ છીએ. હાજી હાજી. તમે પણ ઘણી બધી સ્ટ્રગલ કરી છે, ઘણી મહેનત કરી છે, અને આટલે સુધી પહોંચ્યા છો. તો એક સાહિત્ય, સાહિત્ય બોલવું અને સાહિત્યની ચર્ચા કરવી, સાહિત્યમાં ઘણા બધા પદો હોય છે, તો એક શબ્દ સંભાળીને સાચવીને, કારણ કે સાહિત્ય એટલે મા દીકરી સાથે સાંભળી શકે, ગુરુ ચેલા સાથે સાંભળી શકે, ભાઈ બહેન સાથે સાંભળી શકે, એનું નામ સાહિત્ય. સાહિત્ય વસ્તુ એવી છે કે માણસને એક રસ્તો ચીંધે છે. તો એ તમે કરી રહ્યા છો. તો આ બધું ઇન્વોલ્વ કઈ રીતે કર્યું તમે? સાહેબ, આ તો એમ કહેવાય ને કે પ્રિય બોલવું દાતારી,
અને સજ્જનતા સુરપંથ એતા અભ્યાસ ન મિલે તો બિના કૃપા ભગવાન. સાહેબ કંઈક એવી કૃપા થઈ છે સાહેબ, મારા જીવનનો હું શ્રેય ખરેખર જો આપું છું તો આ કાશીધામ કાશવાને આપું છું. વાહ, કે સાહેબ જ્યારે મારી સ્ટ્રગલ ચાલતી હતી હું 10મા ધોરણની અંદર ભણ્યો, મારા માતા પિતા પાસે રહીને ભણ્યો. મારા 2 ભાઈ છે, મહાદેવભાઈ ને વીરાભાઈ, મારો ડાબો ને જમણો હાથ છે. આજ સુધી મારા ઘરની કોઈ જવાબદારી મારા ઉપર આવી નથી. બરાબર, એમ બે કહી દીધું કે તારે જે મહેનત કરવી કરે, તું જીવનની અંદર તને ગોગા મહારાજ જ્યાં લઈ જાય ત્યાં જાઓ. એટલે સાહેબ એ સ્ટ્રગલ થઈ. એટલે પહેલાં થોડીક મારી જે વાત કરું તો એ પછી ભણતા મને એમ કહેવાય ને કે કાશવા જે ગોગા મહારાજ અને પરમ પૂજ્ય ધર્મરત્ન રાજા બાપાએ જે આપ્યું છે એ જીવનમાં કોઈ ના આપી શકે. એમનો જે આશીર્વાદ મારા ઉપર પડ્યો, અને હું એમ કહું કે હું ઝીરો હતો પણ મારી આગળ 4 ચાંદ લગાવવાનું કામ આ કાહવા ગોગા મહારાજ મંદિરે કર્યું છે. સાથે સાથે સર્વ વિદ્યાલય SV કેમ્પસ એને પણ અત્યારે મારે યાદ કરવી પડે, કારણ કે એ સંસ્થાની અંદર મારું MA BEd MAd અને અત્યારે PhD એ પણ ત્યાં થઈ રહ્યું છે. અને ગોગા બાપાની દયાથી અત્યારે ગોગા મહારાજનું જે શિક્ષણ સંકુલ છે એની અંદર વહીવટી વિભાગની અંદર મારી સેવા, અને સાથે સાથે કડી SV કોલેજની અંદર તારું ઇતિહાસ વિભાગની અંદર જો પ્રોફેસરમાં જો આ મારી ફરજ પાછું સાહિત્યની સાથે સાથે એક સારા પ્રોફેસર તરીકે પણ સેવા કરવાનો મોકો મળ્યો છે. આ બધું જ હું એવું માનું છું. ફરીવાર મેં જે દુઓ કીધો કે ભાઈ પ્રિય બોલવું દાતારી સજ્જનતા એતા અભ્યાસ ન મિલે, કંઈક કૃપા થઈ હશે, કંઈક અમારા કાહવાના ગોગા મહારાજની કૃપા થઈ, કંઈક માતા પિતાની. સાહેબ મને અત્યારે યાદ આવે, મારી માં યાદ આવે મને. તે તો કહેવાય છે કે મોઢે બોલું માં પછી હાથે જ નાનપણ સાંભળે, પછી મોટો કેરી મજા મને કડવી લાગે કાગડા. આ તો મોતે નાડું મોડિયું જમ જડાફા ખાય, પણ તોય એના સોરુની ચિંતા થાય અને કેમ કરીને વિહરીએ કાગડા. સાહેબ આજે મારે કેવું છે દર્શક મિત્રોને કે માં શું વસ્તુ છે. સાહેબ હું જ્યારે નાનો 5મા ધોરણમાં ભણતો હતો ત્યારે મારા ગામની અંદર દેશી ગરબા, એ વખતે તો દેશી ગરબા, હા શેરી ગરબા ગવાય. એટલે અમારા ગામની અંદર જે અજાભાઈ પટેલ કરીને એક કલાકાર, બહુ બેતાજ બાદશાહ ગરબાનો કલાકાર, એટલે ગાવે પછી હું ઘરે જઈને ગણગણ્યા કરું, ગરબો દેશી ગરબો ગણગણું. એટલે સાહેબ મારી માં મને કહે કે બેટા તારે ગરબા ગાવાનો શોખ છે. અને સાહેબ એ દિવસે મારી માં મને, હું જ્યારે 5માંથી 6ઠા ધોરણમાં ભણતો હતો ત્યારે મારી માં એક અભણ કે જેને ખબર નથી, પણ સાહેબ હું માનું છું કે મારા માટે દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટી કહેવાય, એની મને ગરબા શીખવાડ્યા કે બેટા આમ ગરબો ગવાય, દેશી ગરબો આમ ગવાય. સાહેબ એ માએ મને શીખવાડ્યું. પછી તો આગળ મારા આખું લક્ષણોની અંદર આવ્યું અને ધીરે ધીરે જર્ની કરી અને પછી સાહેબ આ કાહવા ગોગા મહારાજ મંદિરે મારો હાથ પકડ્યો. અને એના પછી આજે સાહિત્ય જગતમાં એક સરસ, એમ તો ના કહી શકાય કે આપણે સફળ થઈ ગયા, પણ એક સરસ લેવલ આવી ગયું છે. સમાજની અંદર અમારા રબારી સમાજનો પ્રસંગ હોય, 18 આલમનો પ્રસંગ હોય તો સાહેબ જઈએ છીએ, અને ગોગા બાપાની દયાથી આ દર્શક મિત્રોએ અમને સાચવ્યા છે, અમારા દર્શકોએ, અમારા ઓડિયન્સ અમને સાચવે છે, અને એનો આનંદ છે. ભવાનભાઈજી ખૂબ સરસ વાત કરી, કારણ કે કાશવા આજે કાશીધામથી પ્રખ્યાત છે. હાજી હાજી સાહેબ. અને ખરેખર કાશવા ગોગા મહારાજના તમને આશીર્વાદ મળ્યા છે. હાજી, ચોક્કસ એ ચોક્કસ આશીર્વાદ જેને પણ મળી જાય, કારણ કે હું તો ઘણીવાર અહીંયા રોકાણો પણ છું, હાજી, અને બાપાના દર્શન ઘણીવાર મેં કર્યા છે, અને મને પણ આશીર્વાદ મળ્યા છે. અને તમે તો એમના સાનિધ્યમાં, એમના ચરણોમાં બેઠા છો હાજી હાજી કાયમ માટે, હાજી તો ચોક્કસ. તમને તો કઈ ઘટે નહીં. ના સાહેબ ના, ગંગાના કિનારે બેઠા શું ઘટે. વાહ વાહ વાહ. અને બીજી વાત કરી કે માં હા સાહેબ, જે માં કરી શકે એ કોઈ ના કરી શકે. 100% સાહેબ. માં વિશે કહેવા જઈએ તો રાતોની રાતો, અરે સાહેબ દિવસોના દિવસો ટૂંકા એનું વર્ણન પડે. નથી. માંથી મોટું કોઈ નહીં, પેલો જરતર કે જગદીશ, એ તો અંબા આગળ સૌ નમાવે શીશ, એ તો અંબા આગળ આલિયા. એટલે માંથી મોટું કોઈ છે જ નહીં બાપ. વાહ, વાહ. અને તો તમને માની આગળ આપણે કઈ બોલવું એ ઓછું ઘટે એમ, કે માએ જે જીવનની અંદર આપ્યું છે, અને પિતા અને મા બાપ એ આપણા પહેલા ગુરુ છે. વાહ, વાહ. અને મા બાપ તરફથી જે મળ્યું, ભલે મા બાપ પૈસાથી ગરીબ હતા પણ ખાનદાનીથી ગરીબ નતા, અને જે એ અમને સંસ્કાર મળ્યા છે, સંસ્કાર હજી સુધી મેં જાળવી રાખ્યા છીએ. આજે પણ મંચ ઉપર જ્યારે બોલવાનું થાય ત્યારે પહેલા ગોગા મહારાજ કુળદેવીને યાદ કરીને, મા બાપને યાદ કરીને બેસતા હોય, ત્યારે સામે બેન દીકરી પણ સાહેબ બેઠી હોય, કોકનો મા બાપ બેઠો હોય, કોકની દીકરી બેઠી હોય, પણ અમારો એક પણ એવો શબ્દ સાહિત્યની ગરિમા આવી હોય કે સાહેબ આગળ જે સાહિત્ય જગતની અંદર ઈશ્વરદાન ગઢવી હોય કે ભીખુદાન ગઢવી હોય કે નારાયણ સ્વામી હોય, આ જે લોકો કેળો પાડી ગયા છે, એ કેળે ચાલીને આ સાહિત્યની જે મર્યાદા છે, એક આ વ્યાસપીઠની મર્યાદા છે, ને આ લાંછન ન લાગે એ રીતનું કામ કરવાની ગોગા બાપા એવી પ્રેરણા આપી છે, અને એ રથ ઉપર ચાલી રહ્યા છે. ખૂબ સરસ વાત કરી. પણ એક એવો પ્રશ્ન મારે કરવો છે કે ભાથીભાઈ, શરૂઆતમાં હાજી સફળતા જ્યારે તમને મળી, હાજી, સફળતાના પ્રથમ પગથિયે તમે જ્યારે ચડવાની શરૂઆત કરી, ત્યારે પ્રથમ પ્રોગ્રામ ક્યાં કરેલો? હાજી સાહેબ. હવે સાહેબ વાત કરું તો જ્યારે હું બનાસકાંઠાની અંદર મેં વાત કરેલી કે ભાઈ વિડજની અંદર મારે શરૂઆત, ત્યાં આગળ મને ખોડભાઈ સાહેબ એવું કહ્યું કે તમે કલાકાર થઈ શકો છો. અને પછી તો એક વખત ખોડભાઈ સાહેબનો અને મહેશભાઈનો અંબાસણ ગામે પ્રોગ્રામ, વાહ વાહ, અને મને અચાનક ફોન આવ્યો ખોડભાઈ સાહેબનો કે ભાથીભાઈ તમારા જ પ્રોગ્રામમાં આવવાનું છે. મેં સાહેબ મને તો આ બધું ક્યાં ફાવે,
અરે કે તમે આવો અને તમારા છે ને ઉગી નીકળશે. અને સાહેબ અંબાસણ ગામે પહેલી વખત મેં મહેસાણાની અંદર કાર્યક્રમ કર્યો અને પછી સાહેબ તમે નહીં માનો કે સાહેબે મને કહી દીધું તું પહેલા રજૂ થઈ જા પાછી. અને એ પહેલા રજૂ કર્યો ને સાહેબ પહેલો વારો મારો પતી ગયો રાઉન્ડ અને પછી ફરમાઈશ આવી, પાછી ફરમાઈશ આવી. સાહેબ બધા સાક્ષી, મારા ખોડબેન મહેશબેન સાક્ષી કે સાહેબ ભાથીબેન બેસાડો. ત્યારે તો મારી ઉંમર બહુ નાની, 20 વર્ષનો છોકરો. મને એમ હતું કે સાંભળશે જ નહીં કોઈ, પણ સાહેબ બીજી વખત બેઠો એ દિવસથી મારું કોન્ફિડન્સ લેવલ વધી ગયું. પછી તો સાહેબ ગોગા બાપાની દયાથી અમારે 2018માં જ્યારે કાશીધામ કાહવા દ્વારા જે સમગ્ર રબારી સમાજને પેલા પૂર્વજોનું જ્યારે તર્પણ વિધિ થઈ એની અંદર કાશવાથી છે કાશી સુધી ગયો અને કાશી પણ મારા પ્રોગ્રામ થયા. પછી તો સાહેબ રાજસ્થાનની અંદર તો અવારનવાર અમીન ખોડભાઈ સાહેબ પણ ઘણા બધા કાર્યક્રમો કર્યા. અને એક એવો કલાકાર જેને મારે યાદ કરવા પડે ત્યારે કે વેલારામ ગૌ ભક્ત, અમારા બનાસકાંઠાનું બહુ મોટું નામ, મારવાડી ભજની, એટલો સાહેબ દિલના ભોળા. અને જ્યાં જ્યાં રાજસ્થાનની અંદર એમના ડાયરા હોય એટલે મને કોલ હોય જ. અને ભાથીભાઈ તમારે આવવું પડશે સાહિત્ય જગતની અંદર, તમે ઘરેણું છો. અને સાહેબ હું રાજસ્થાનની અંદર પણ મારા લગભગ અત્યાર સુધીમાં 30 જેટલા કાર્યક્રમો થઈ ગયા છે. તો એ કાર્યક્રમો તો ત્યારે વેલાભાઈને પણ એ મને બહુ જ સાથ આપ્યો છે. આ બધા જે કલાકારો સાથ આપ્યો અને એના લીધે સાહેબ ગોગા બાપાની દયાથી આ સરસ ચાલી રહ્યું છે. વાહ વાહ વાહ, ખૂબ સરસ વાત કરી. કારણ કે રબારી સમાજમાં ઘણા બધા સાહિત્યકાર, કલાકારો જેમના મોખરે નામ છે. હા સાહેબ, જેમ કે લાભુ માલધારી, વિષ્ણુ વિક્રમભાઈ માલધારી અમારા ખરા, પછી આતમ માલધારી, આતમભાઈ માલધારી, એમાં તમારું પણ એક નામ જોઈન્ટ કરી શકાય. 100% ભાતીભાઈ માલધારી કે એમનું પણ એક સાહિત્યની દોરમાં આજે ઘણાના મોઢે, ઘણાના હૃદયમાં નામ એક હૃદય સ્પર્શી ગયું છે એમ. હાજી હાજી. તો ખૂબ સરસ પ્રગતિ તમે કરી છે, ખૂબ સફળતા મેળવી છે. તો એનો તમામ શ્રેય કોને આપશો તમે? મેં કીધું ને સાહેબ એમ કે મારા જીવનની અંદર ઘણા બધા આવ્યા, પણ હું જે શ્રેય છે જે હું આ સ્ટેજ ઉપર લેવલ ઉપર પહોંચ્યો છું એ સૌથી પહેલા શ્રેય હું મારા ગોગા મહારાજને આપું છું. અને બીજો શ્રેય મારા મા બાપ અને મારા ગુરુજનો બધા આવી ગયા છે. મને પ્રથમ પહેલા ધોરણની અંદર ભણાવેલા આરડી કટારા સાહેબ હતા એ, અને 10મા ધોરણની અંદર સાહેબ મારે એક ઘટના બનેલી. મને એ સમય મને એક ટકોરો વાગ્યો કે જ્યારે 10મા ધોરણમાં હું સદવિચાર પરિવારમાં સાહેબ ભણતો હતો. એટલે એ વખતે મને એક અંધ સાહેબ અને ઇંગ્લિશના વિષયના સાહેબ હતા, કૈલાસ ગઢવી સાહેબ. અને એ વખતે સાહેબ હું ગુરુ પૂર્ણિમાના વિશે થોડું સ્પીચ બોલ્યો, ત્યારે એ દિવસે પણ એ સાહેબને બહુ સ્પીચ ગમી ગઈ. અને મને એ દિવસે એમણે પણ એવું કહ્યું હતું કે ભાઈ તારા શબ્દો સારા છે, તું ભવિષ્ય મહેનત કરીશ તો આગળ જઈશ. પણ સાહેબ એ મહેનત પાછી મારી 2013માં રંગ લાવી અને મને આ એક સરસ પગલું માંડવાનું થયું. એટલે મેં કીધું ને, તમે કીધું એમ કે જો મારા જીવનમાં ગોગા મહારાજ એ મારું સર્વસ્વ છે, અને પછી માતા પિતા અને અત્યાર સુધી જે મારા ગુરુજનો છે એ બધા મારી સાથે સાથે કલાકારો તો ખોડભાઈ સાહેબ છે, મહેશભાઈ મારા રબારી એ પણ સારા કલાકાર છે, એમનો પણ સાથ ઘણો મળ્યો છે. વિક્રમભાઈ માલધારી, મારો કાહવાનો ગમે તે કાર્યક્રમ સાહેબ, કાહવા મોટા કાર્યક્રમ થતા હોય એટલે વિક્રમભાઈ આવે એટલે કહી દે ભાતીભાઈ સ્ટેજ સંભાળી લીજો, ખાલી એટલું જ કે એમને વિશ્વાસ એમ, અને અમે બેસી જઈએ. એટલે મારા વિક્રમભાઈ માલધારી પણ ખૂબ અમને સાથ આપ્યો છે. અને બીજું અમારું સ્ટેજ કાહવા ગોગા બાપાના જ્યારે ચૈત્ર પૂનમનો મેળો હોય, કાસવાનો મેળો હોય, ત્યારે સાહેબ મોટા કલાકારો દેવાયત ખવડભાઈ હોય, રાજભા ગઢવીભાઈ હોય કે માયાવી આહિર હોય, આ બધા જ કલાકારો સાથે બેસવાનું થયું. અને એ રીતે કરોબો સંબંધ બન્યો અને અત્યારે ગોગા બાપાની દયાથી સરસ રીતે આપણે ચાલતા થયા ફિલ્ડમાં. વાહ વાહ વાહ. કારણ કે તમે દરેક કલાકારોની સંગત કરી છે, નામી અનામી કલાકારો સાથે, એટલે એમાં તો કઈ ઘટે નહીં. હાજી હાજી. પણ આપણે જેમ સાહિત્યની તો વાતો કરવી છે, ઘણી બધી તમારી બીજી આપણી અંદરૂની વાતો કરવી છે, પણ એક નાનો કોઈ એવો પ્રસંગ જે ખરેખર કોઈને સારી શિખામણ આપતો હોય તો તમારા અવાજમાં અને તમારા અંદાજમાં એક થોડો પ્રસંગ યુટ્યુબના માધ્યમથી આપણે લોકોને સંભળાવીશું. 100% સાહેબ. કહેવાય છે ને સાહેબ, ભારતની ભૂમિ જેવી છે. અહીં તો શબ્દ એક શોધું અને સરિતા નીકળે, શબ્દ એક શોધું અને સરિતા નીકળે, કૂવો એક ખોદું અને સરિતા નીકળે, અને મહાભારત વાવો. સાહેબ આ ભારતની ભૂમિ એવી છે કે જ્યાં આગળ યુદ્ધમાંથી શાંતિ નીકળતી હોય તો દુનિયાનો એક જ દેશ છે કે જે ભારત છે. અહીંયા તો મહાભારત વાવો અને જેમાંથી ગીતા નીકળે. અને કદાચ હજી જો અહીંયા રાજા જનક જેવા હળ હાકે તો બાપ હજી એમાંથી સીતા નીકળે. એવી ભારત ભૂમિનો પ્રતાપ છે. અને આ ભૂમિ છે ને અંદરથી સાહેબ શેરેડા છૂટે. આ બધું મેં કીધું ને કે આ અંતરની જે એમ કે દિલની દાતારી છે, ગુંબડાની રૂજ છે, અમીરાત છે, આ બધું અંદરથી આવે, આ બધું બહારથી નહીં સાહેબ. કૂવાની આપણે દેશી ભાષામાં અમે ઘણી વાર કહેતા હોય કે કૂવો હોય છે તો કૂવાની અંદર તમે ખોદતા અંદર જાય, આ વર્ષો પહેલા ખોદતા તો અંદર રેજા ફૂટે. રેજા ફૂટે એટલે પછી શું થાય, એક લેવલ થઈ જાય કે જેમ ખૂટે એમ અંદર આવતું રહે, જેમ ખૂટે એમ આવતું રહે. અને એ જે અંદરથી ઉગે ને એને કોઈ ન ઉગે. પણ જો કૂવામાં ડોલે નાખવા જઈએ તો એ કૂવો ભરાય નહીં. પણ સાહેબ એટલે અમને અંદરથી એમ થયું. એટલે સમાજની અંદર અમારા દર્શક મિત્રોને પણ કહેવાનું કે જીવનની અંદર એક વસ્તુ યાદ રાખજો કે કાયમ એક હું ઘણો નાનો હતો ત્યારથી એક દુઓ સાહેબ એક રડતો આવતો હતો કે અમને નાખો જિંદગીની આગમાં, અમે આગને પણ ફેરવીશું બાગમાં. અમને નાખો જિંદગીની આગમાં, અમે આગને પણ ફેરવીશું બાગમાં. અને આખરે સર કરીશું સૌ મોરચા, એક વખત
મોતને પણ આવવા દો લાગમાં. એટલે આવો સંઘર્ષ સાહેબ. અને હું મારા જીવનની એ વાત કરું તો સાહેબ તમે જોઈ શકો, હું થોડું દિવ્યાંગ છું સાહેબ. હું પોતે કે મને પહેલા શરૂઆતમાં મને મા બાપનો એટલે હું આભાર માનું છું વારંવાર, કારણ કે સાહેબ અત્યારે સમાજની અંદર આવા બાળકો જ્યારે હું જાણું છું, કારણ કે હું આ પરિસ્થિતિમાંથી ગુજરી ચૂક્યો છું. અત્યારે મારું લેવલ, મારું સ્ટેજ ગોગા બાપાની દયાથી બહુ ઊંચું જતું રહ્યું, પણ જ્યારે આ એક ફિલ્ડની અંદર આવું દિવ્યાંગ તરીકે જન્મ લેવો અને સમાજની અંદર જે તકલીફો ફેસ કરવી પડતી હોય છે સાહેબ, ક્યાંક કરી છે મેં. એટલે મારે કહેવાનું કે સમાજની આવા લોકોને માત્ર ને માત્ર તકની જરૂર હોય છે, એમને દયાની નહીં, તકની જરૂર છે. જ્યારે અમારે આ કુદરત એવી શક્તિ આપતો હોય છે ને, એ જ્યારે શક્તિને સમાજ ઓળખી અને જ્યારે એનો ઉપયોગ કરે છે, ત્યારે આ વ્યક્તિઓ ક્યાં પહોંચતા હોય છે. એનું એક ઉદાહરણ તો હું હજી સફળ તો કદાચ ન કહેવાઉં, પણ એ રાજા બાપાએ મને ઓળખ્યો કે આ દિવ્યાંગ બાળક છે પણ આની અંદર કેટલી શક્તિ છે સાહેબ. મને શરણે લઈ લીધો અને મને ભણાવવાનો હોય, મારી નોકરીનો શ્રેય હોય, એ તમામે તમામ એ બાપાએ મને ઓળખી અને પરમ પૂજ્ય ધર્મરત્ન રાજા બાપાએ કદર કરી અને એને દયાથી એના આશ્રિત થઈ ગયા અને એના વજૂદના કારણે આજે આટલે પહોંચી ગયા સાહેબ. એટલે જીવનમાં સંઘર્ષ કરીએ તો 100% સફળતા મળતી હોય છે. જી ભવનભાઈ, 100%. કારણ કે તમારા જોડે તો સાંભળવા બેસીએ તો એટલું બધું વગણ ખેડાયેલું સાહિત્ય છે કે યુ કેલે કે પાત में પાત और યુ કવિયા કી બાત में બાત અંદરથી આવતું જ જાય. કારણ કે સાહિત્ય એક વગણ ખેડાયેલું વસ્તુ છે, એમાં જેટલા તમે ઊંડા ઉતરો એટલું મળતું જાય. તો ભાથીભાઈ, આજે આપણે આ ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા દર્શકો આજે તમારા ઇન્ટરવ્યુના પોડકાસ્ટ જોઈ રહ્યા છે, તો દર્શકોને શું કહેશો જરા? હા, દર્શક મિત્રોને બસ એ જ કહેવાનું કે જગતની અંદર બધું જ છે. રેડીમેડની દુકાનો તમે જાઓ તો બધું જ છે, પણ મારે ખાસ કહેવાનું અત્યારે જે સોશિયલ મીડિયા ચાલી રહ્યું છે સાહેબ, આ જે મોબાઈલ છે, મોબાઈલ સારા કામ માટે નીકળ્યું, પણ સોશિયલ મીડિયા જે ઘોર ખેંચી છે. અત્યારે આપણે જોઈએ છીએ નવી નવી રીલ બનાવી, અમારા કલાકારોને ઘણા બધા ફેસ કરવા પડતા હોય પ્રોગ્રામ. અમે તો હજી નાના સ્ટેજ લેવલે છીએ એટલે વાંધો નહીં, પણ મોટા મોટા કલાકારોને જ્યારે માફી માંગવી પડતી હોય કે 1 કલાક તમે બોલો એટલે કદાચ કંઈક શબ્દ એવો આવી જાય એટલે તરત સમાજ પકડી લેતું હોય છે. અને એમાં સમાજ ખોટોય નથી. વર્તમાન સમય છે કે ભાઈ દરેક વસ્તુ અત્યારે ડિજિટલ યુગ છે, પણ મારું એવું કેવું છે કે જ્યાં બને ત્યાં સુધી સાહેબ, રાવણ જેવો રાવણ હતો, એની અંદર પણ એક તો ખુમારી હતી કે ભગવાન શિવને મળવું પડ્યું સાહેબ. એની પણ એક તાકાત હતી, એના 1000 નેગેટિવ પોઈન્ટ હતા, એક પોઝિટિવ હતો. તો આ દુનિયાની અંદર આપણી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે. એટલે એ સૃષ્ટિને કારણે તમારી જગત, તમારી દુનિયા તમારે કેવી બનાવી છે તમારે જોવાનું છે. કારણ કે એક દેડકું હોય છે તો એની દુનિયા કેટલી હોય, કુવા જેવડી હોય છે. મગરમચ્છ હોય તો એની દુનિયા આખી દરિયા જેવડી હોય છે. પણ એક પંખી છે જે આકાશની અંદર અવિચળ વિહરતો હોય, એ તો આખા જગત એની દુનિયા છે. એટલે દર્શક મિત્રોને એટલું કહેવાનું કે માત્ર ને માત્ર સંકુચિતતા નહીં રાખીએ, જ્ઞાતિ જાતિના વાડામાંથી બહાર આવીને સાચો માનવતાના પથદર્શક ઉપર આપણે ચાલવાનું છે. વસુદેવ કુટુંબકમની જે ભાવના ભગવાન કૃષ્ણ કહી ગયા, એ કૃષ્ણના પંથે ચાલીને આપણે આ દેશને પ્રમાણિકતાથી સાહેબ ચાલીશું. અને દેશ માટે યુવાનોને માત્ર ને માત્ર હું ભારતીય છું, ભારત માટે શું કરી શકું, એ જ્યારે વિચાર કરતા થઈ જશે ત્યારે ભારત એ વિશ્વગુરુ બની જશે સાહેબ. અને મારું ને તમારું જે આખા જગત, આખા કલાકાર જગતનું મારું જે સપનું છે, એ સપનું 100% સફળ થશે. વાહ વાહ વાહ. તો દર્શકો, ભાથીભાઈ રબારી આજે આપણા સ્ટુડિયોમાં આપણી રંગમંચ ચેનલમાં ઉપસ્થિત થયા છે. તો સરસ મજાનો સંદેશો એમને આપણને આપ્યો છે અને ખરેખર ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર છે. સાહિત્યનો અઢળક ખજાનો કહી શકાય અને કલાકારોમાં સારા એવા લેવલે એમનું નામ આપણે આપી શકીએ. તો ખરેખર એમની એક મુલાકાત જિંદગીભરની યાદ છે. તો તમારો કોઈ પણ પ્રસંગ હોય, ડાયરા હોય, સંતવાણી હોય કે કોઈ એવા સરસ મજાના પ્રોગ્રામો હોય તો એકવાર યાદ કરજો. કારણ કે સરસ મજાના જે ધર્મપ્રેમી જનતા સાથે જોડાયેલા છે અને કાશીધામ કાશવામાં હાલ પોતે નિવાસસ્થાન કરે છે. અને ખરેખર એમને એક મહારાજની એવી કૃપા છે કે જેની આપણે વર્ણન તો શું કરી શકીએ, પણ એમને એકવાર તમારા પ્રસંગમાં એડ કરજો. ખરેખર ખૂબ જ મજાના કલાકાર છે અને બધા રસ એમનામાં ભળેલા છે. તો એ રસપાન કરવા માટે એમને એકવાર તો મળવું જ રહ્યું. અને બીજું કે આપણી આ ચેનલ, ગુજરાતી રંગમંચ ચેનલ જે તમે રોજ નિહાળો છો, એને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને સરસ મજાના કલાકારો હું તમારા સુધી પહોંચાડીશ. હું પણ સાહેબ કહું છું કે જે તમારી જે મહેનત છે, ખરેખર હું ઘણી વખત તમારો ચાહક છું પાછું. આપણા ખોડભાઈ સાહેબના માધ્યમથી આપણે મળ્યા, પણ મારી ક્યારની ઈચ્છા હતી કે તમે જે કામ કરી રહ્યા છો સમાજ માટે, જે ગુજરાતી રંગમંચ જે કામ કર્યું, કારણ કે સાહેબ અત્યારે એવું છે કે ઘણી બધી ચેનલો ચાલે છે, પણ અત્યારે તો સાહેબ
ધર્મમય વિવાદ, જ્ઞાતિમય વિવાદ, વ્યક્તિમય વિવાદ, બધી વિવાદ જ હોય કે વ્યક્તિ પોતે ક્યાંક પોતાનો સ્વાર્થ નડતો હોય છે. પણ સાહેબ મેં તમારું જોયું છે કે નાનામાં નાનો વ્યક્તિ બજારની અંદર ફરતો હોય છે અને તમે એને મળીને જે ઇન્ટરવ્યુ લ્યો છો એ સાહેબ એક બહુ મોટું સેવાનું કામ છે. અને એમ કહેવાય છે અમારા ઘણી વખત અમારા કહેતા હોય સાહિત્યમાં કે આણદા કે પરમાણદા માણે માણે ફેર, એક તો ત્રાંબિયાના મળે 13 અને 1 લાખ દીધો ન મળે એક. એટલે સમાજની અંદર સાહેબ હીરાય પડ્યા છે અને સમાજની અંદર બધી જ બધીઓ પડી છે, પણ એમાંથી આપણે શું લેવું એ બહુ મહત્વનું છે સાહેબ. કારણ કે કીચડનું પાણી હોય એને પણ આપણે નાખી ન દેવાય, એ પણ ક્યારેક આગ બુઝવવા માટે કામ આવે. એવી દ્રષ્ટિ હંમેશા મનોભાવ એવો પોઝિટિવ વાતાવરણ સાથે રહ્યો. અને બીજું, જેવા લોકો સાથે રહીએ એવો આપણને ભાવ મળતો હોય છે, જેવા માણસ આપણી સાથે હોય એવી એક ઉર્જા મળતી હોય છે. અને ઉર્જા સાથે 100% આપણે કામ કરીશું તો એક દિવસ આપણે 100% સફળ થઈએ છીએ. અને દરેક વ્યક્તિની અંદર પડેલો આત્મા છે સાહેબ. અમે ઘણીવાર અમે એક કહેતો હોઉં છું કે અમારા ખોડબીન બધા બેઠા હોય તો વાત કરીએ સાહેબ કે એક ઉદાહરણ મેં દેતા હોય કે અમારા એક શેઠે બકરી પાડી. શેઠે બકરી પાડી એટલે શેઠ પાછા મારે જે હોશિયાર હતા એટલે શેઠે બકરી ચાડીને શેઠને થયું કે બકરું ધરવા કોણ જાય, વાણિયાનો દીકરો, બકરું ધરવા કોણ જાય. એટલે શેઠે ઓફર આપી દીધી કે ભાઈ બકરી ધરવાના 500 રૂપિયા. એટલે 500 રૂપિયામાં આખું ગામ મચી ગયો. બકરી ચરવીને પાછા આવે, પણ બકરીને ટેવ હોય તમે લીલું ઘાસ નાખો તો તરત શું થાય, પાછી બકરી ખાવા માંડે. એટલે શેઠની શરત, જો બકરી ન ખાય તો જ 500 મળે. કોઈ ન લઈ શક્યો. અને એમાં એક યોગી હતો ને યોગી એને કીધું સંત કે ભાઈ હું ધરવા જઉં. વાણિયો કે ના બાપુ તમારે જવાય, કે ના હું જઉં. યોગી ગયા અને બકરીને લઈ ગયા ખેતરમાં. પછી તો રજકો લીલો છમ લઈને બકરીની સામે નાખ્યો અને બકરી જેવી ખાવા આવે એટલે બાપુ સીધો ધોકો જ રાખ્યો, બળ્યું. જેવું બકરી ખાવા બળિયો માર્યો, જેવું ખાવા બળિયો માર્યો સાહેબ. અને પછી તો હાંજે જ લઈને આવ્યા ને શેઠ કે ધરાઈ ગઈ. આ બાપુ ધરાઈ ગઈ કમ્પ્લીટ. ચારો કે શેઠે લીલો ચારો આપ્યો તો બકરી ખાય નહીં. અને ત્યારે સંતને 500 આપવા પડ્યા. પણ સાહેબ આ હાસ્યની સાથે સાથે સંતે બહુ મોટી વાત કરી પછી કે સાહેબ આ જે બકરી છે ને આપણું મન છે. અને જે પેલો સંત બકરી ચરવા ગયો એ આપણું હૃદય છે. અને આ જે વણિક છે એ આપણને સમજાવી રહ્યો છે કે તમારું મન છે ને બકરી જેવું છે, કોઈ દિવસ ધરવાનું નથી સાહેબ. વાતડીઓ વગતાડીઓ, ઝીણી ઝીણી જીદડીઓ, એડા જેડા માનવી એડી એડી વાતડીઓ. એટલે સાહેબ વાતો કરવા બેસી તો વર્ષોના વર્ષ જાય, પણ આપણું મન છે ને એ મન હરાયા ઢોર જેવું છે, બકરી જેવું છે સાહેબ. અને જો એને તમે રોકશો નહીં સાહેબ તો એક દિવસ એવો સમય આવે કે આપણે ક્યાં ભૂલા પડી ગયા હોય. એટલે હૃદય વારંવાર, હૃદય સંત જે લાકડી મારતા હતા હૃદય છે. આપણું હૃદય 5 વખત આપણને ક્યાંક ટોકતું હોય, આપણે ક્યાંક જતા હોય ખરાબ રસ્તે તો મન ટોકતું હોય કે ભાઈ તું પાછો વળી જા. અને જો એમાંથી પાછો વળી જાય તો ક્યાંક વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બની જાય, ક્યાંક જાડેજામાંથી જેસલ તોરલ સાહેબ એનો અખંડ ઇતિહાસ બની જાય. તો આ જે પરિવર્તન છે એ પરિવર્તન શિખામણ એને કોઈ ઉંમર નથી. એ ગમે ત્યારે વ્યક્તિને એક પોઈન્ટ લાગી જાય. પાનબીને એક વખત લાગી ગયું કે ભાઈ બસ મોતીડે પાણી પરવી લેજો પાનભાઈ, એક વખત એને મળી ગયું. એટલે આ તો સમયની સાથે મોતીડું પરવ્યું તો પરવ્યું, બાકી ક્યારેય પરવતું નથી. એટલે આ કંઈક એવા આશીર્વાદ, આ કૃપા અને આ બધું થતું હોય છે. ભવાનભાઈ, જી ભવાનભાઈ, ખૂબ સરસ. કારણ કે જેમ તમે વાત કરી ભાથીભાઈ કે મને એક આનંદ છે. હાજી, હું ઘણીવાર મારા ઇન્ટરવ્યુમાં પણ કહેતો હોઉં છું કે મારા માટે કોઈ કલાકાર નાના નથી કે કોઈ કલાકાર મોટા નથી. દરેક કલાકારને હું એક નજરે જોઉં છું. 100% જોયું છે સાહેબ, જોયું છે. હું કલાકારોને ખોળવા માટે, એમને શોધવા માટે ગામડે ગામડે ફરીશ, ઘરે ઘરે ફરીશ. 100% કલાકારો જોડે જઈને એમની જર્ની, એમની વાતો યુટ્યુબના માધ્યમથી હું દરેક જગ્યાએ પહોંચાડીશ. 100% સમાજની અંદર એવા લોકો જે પડ્યા છે એ લોકો બહાર આવે કે જેના ખરેખર કળા પડી છે, ખરેખર કળા પડી સાહેબ. અને એક કેળો આખો ઉત્તર ગુજરાતમાં તમે કેટલા બધા કલાકાર બહાર આવ્યા અને એ લોકો પોતાનું જીવન અને બીજું સમાજને કંઈક આપે છે સાહેબ. અમે ભલે પૈસા લેતા હોય સાહેબ, પણ અમે સાચું હોનું આપીએ છીએ સમાજને. પિત્તળ આપીએ તો પૈસા નથી લેતા. લોકો અત્યારે આપણે બધા ડાન્સ બાર ની અંદર જતા હોય કે ફિલ્મોની અંદર આપણે પિક્ચર જોવા જઈએ તો પોપકોર્ન ના 100 રૂપિયા આપી દઈએ છીએ, બરાબર ને? એ આપણને, પણ અમે સાહેબ આમ સોનું આપીને આમ ટકોરા મારીને કહીએ છીએ. પછી સાહેબ અમારા દર્શકો બધા બેઠા હોય, એમાં ખાલી 10 જણને લાગી જાય તો અમારું જીવન સાહેબ સફળ થઈ જતું હોય છે. એટલે એની અમારી કૃપા છે. ભગવાને અમને એવા માધ્યમ બનાવ્યા છે કે લોકો આગળ સારી વાતો મૂકી અને આ જગતને કંઈક આપીને જઈએ, એ જ મોટી આશા. બાકી સાહેબ એમ કહેવાય કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, આવા 2-4 સારા કામ થાય તો ઘણું છે. ઘણા કામ નથી કરવા ભવનભાઈ, 2-4 સારા કામ થઈ જાય તો એ ઘણું છે. અને બાકી તો મુશ્કેલ છે આ જિંદગાની. એની તો મજા છે, સંઘર્ષ છે તો જ મજા છે સાહેબ. હું તમે મહેસાણા બસ સ્ટેન્ડમાં જવું હોય, મહેસાણા બસમાં કડીથી 2 ભરચક બસ હોય અને પછી છે નંદાસણ સુધી ઉભા રહ્યો અને પછી સીટ મળે જે આનંદ આવે ને રિઝર્વમાં ના આવે. એટલે અમારો કવિ એમ કે
હે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણા છે, બાકી મુશ્કેલ તો જિંદગાની છે એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. અને હવે લવલેશ મોતનો ડર અમને નહીં સતાવે. કવિ મોત તો સત્ય છે સાહેબ, એ તો એક વખત આવવાનું જ છે, એમાં ડરવાનું નથી. પણ આવું ઇજ્જતનું કફન ઓઢીને મરાય ને તો ભવાનભાઈ ઘણું છે. અને હવે વધુ નથી અભડકો આ સંસારમાં જીવવાનો, બસ આવી મહેફિલમાં ક્યાંક ખોટ અમારી વર્તાય તો ઘણું છે. એટલે આવું જીવન જીવવું છે, આવી કંઈક પ્રેરણા થઈ જાય, આવી કૃપા થઈ જાય, આવી ભગવાનની પ્રેરણા હોય તો જીવાતું હોય છે. ને ખરેખર સાહેબ અમારામાં ખરેખર કંઈક અમારા પૂર્વજોનો પ્રેમ હશે. બાકી સાહેબ મારું ગામડું એક આંતરિયાળ વિસ્તાર, કે તમે આવીને જુઓ તો એ ગામડાનો વિકાસ, એક નાનું પંખીના માળા જેવડું ગામ. અને સાહેબ ભગવાને ઘણા બધા લોકો કહેતા હોય છે મને કે ભાતીભાઈ તમે દિવ્યાંગ છો, તમને કંઈ તકલીફ નથી, આ પણ 2 મિનિટ વાત કરી દઉં. ઘણા બધા મને કહેતા હોય કે સાહેબ તમારે ચાલવાની તકલીફ છે, થોડા દિવ્યાંગ છો. સાહેબ ખરેખર મને આજ સુધી મેં ક્યારેય વિચાર્યું જ નથી કે હું દિવ્યાંગ છું. અને મારી સાથે જે લોકો આયા એવી પોઝિટિવ એનર્જી સાથે આયા કે મને ક્યારેય એવું તકલીફ નથી પડવા દીધી. અમારા કાશવા હોય તો કાશવા પણ અમારા રાજા બાપા ભુવાજી ખરા, સાથે સાથે અમારા પરમ પૂજ્ય ભુવાજી શ્રી ભગવાનભાઈ હોય, ગણેશભાઈ હોય, અમારા વિસાભાઈ વિડજ હોય, બરાબર, અમારા આ તમામ જે લોકો છે એ લોકોએ અમને સાથ એવો આપ્યો છે કે ક્યારે અમને લાગવા નથી દીધું કે અમે બનાસકાંઠાના કે અમે પરાયા હોઈએ, પોતાના દીકરાની જેમ રાખ્યા. એટલે અમારી જે નબળાઈ હતી અમારી સ્ટ્રેન્થ બની ગઈ. અને આજે સાહેબ PhD પૂરી થવા આવી, અને એ ગોગા બાપાની આ બધાની કૃપા હશે કે આટલે સરસ પહોંચી. અને સાથે સાથે એક પ્રોફેશનલ વ્યવસાય સાથે એક સાહિત્યની સેવા પણ કરવી છે, અને બીજું સાથે સાથે સમાજને એ પણ શીખવું છે કે સ્ટ્રગલ કરીને આપણે ક્યાં પહોંચીએ છીએ. તો એક સરસ પ્રોફેસરની ફીલ્ડમાં રહી અને આ કામ કરવાની બહુ મજા આવે છે. બાળકો સાથે સાહેબ જીવવું એક મોટી આનંદની વાત છે. હાજી, ખૂબ જ સરસ વાત કરી ભાતીભાઈ તમે, કારણ કે ગોગા મહારાજના સાનિધ્યમાં આપણે બેઠા છીએ અને ખરેખર તમને મળ્યું તો મને ખૂબ જ આનંદ થયો આજે. પણ આપણી આ ગુજરાતી ચેનલમાં જે તમે ઇન્ટરવ્યુ આપો છો, તો કેવું લાગે છે? અરે સાહેબ બહુ આનંદ થઈ. ખરે હું સાહેબ મારું લગભગ મારું જિંદગીનું ઇન્ટરવ્યુ પહેલું છે ભવનભાઈ, એટલે મને એ વાતનો ગૌરવ છે, મારો આનંદ છે કે હું આજે ઇન્ટરવ્યુ આપવા માટે બેઠો છું. અને જે જગ્યામાં બેઠો છું એ જગ્યા પણ પાછી પવિત્ર છે, એટલે પવિત્ર એનર્જી કે જે આગળ ધર્મનું કામ થાય છે સાહેબ. ગોગા મહારાજ મંદિરની અંદર છેલ્લા 1300 વર્ષથી એનો ઇતિહાસ છે, સમગ્ર ગુજરાત. રાજા બાપાનું નામ અમર થઈ ગયું, મારા લાલા બાપા, વિહા બાપા, રાજા બાપા. અને છેલ્લા 1300 વર્ષથી અન્નક્ષેત્ર ચાલે, 24 કલાક હરિહરની હાથ પડતી હોય. સાથે સાથે સાહેબ શિક્ષણ સંકુલ ચાલે છે, વિસા બાપા શિક્ષણ સંકુલ, કે જેની અંદર અત્યારે 150 બાળકો છે. અને એની અંદર વહીવટી વિભાગમાં સેવા કરવાનો મને બાપાએ લાભ આપ્યો. અને સાથે સાથે અહીંયા ગૌશાળા પણ સરસ ચાલે છે, 150 ગાયો, હરિહર બધા લોકો જતા હોય આવતા હોય. સાથે સાથે કચ્છની અંદર પણ બાપા સ્કૂલ ચલાવે છે, રાજસ્થાનમાં દંડાલીમાં સરસ મજાનું રામ રસોડું ચાલે છે. તો એક આ જગ્યા છે ધર્મની સાથે જોડાયેલી છે, પણ 18 આલમની આસ્થાની સાથે સાથે સાહેબ સેવા, શિક્ષણ, ભજન, ભોજન, રોટલો, આનંદ અને સંગમનો જો કોઈ અહીંયા સંગમ થયો હોય તો એ કહાવાના આગણે થયો છે. અને એ આગણે જયારે આપણે બે બેઠા હોય તો સાહેબ મજા જોઈએ, એમાં કોઈ ઘટે નહીં ભલા માણા. હાજી. તો ખરેખર ભાતીભાઈ જોડે વાત કરીને બહુ મજા આવી. આમ તો એમની વાત તો સાંભળ્યા જ કરીએ, ખૂબ જ મજા આવે, પણ સમયના અભાવે ફરી કોઈ વાર મળીશું. તો મિત્રો, મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી ભાતીભાઈ રબારી અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી. જય ગોગા મહારાજ.